નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો પ્રથમ ટોપિક ભૌતિક વિજ્ઞાન શું છે તેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે આ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના બીજા અને ત્રીજા ટોપિકનો અભ્યાસ કરવાના છે. જે પૈકી બીજો ટોપિક છે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના, અને ત્રીજો ટોપિક છે ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ. તો વિદ્યાર્થી મિત્રો, બીજો ટોપિક જે છે તે આપણે સૌપ્રથમ જોવાના છે, એટલે કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના, જેને ઇંગ્લિશમાં કહી શકાય સ્કોપ ઓફ ફિઝિક્સ એન્ડ એક્સાઇટમેન્ટ ઓફ ફિઝિક્સ. તો ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર એટલે કે વિસ્તાર જે છે તે ભૌતિક વિજ્ઞાનની જુદી જુદી શાખાઓને આધારે નક્કી કરવામાં આવેલો છે, અને તેને બે પ્રભાવ ક્ષેત્રોમાં રજૂ કરવામાં આવેલો છે, જેમાંથી એકને કહેવામાં આવે છે સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર અને બીજાને કહેવામાં આવે છે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર. પરંતુ જો અત્યારની આપણે અત્યાધુનિક શોધખોળને આધારે વાત કરીએ તો અત્યારે ત્રણ પ્રભાવ ક્ષેત્ર કહી શકાય. એક તો છે માઇક્રોસ્કોપિક, એક છે મેક્રોસ્કોપિક, અને એક જે છે તે બંને વચ્ચેનું એટલે કે મેસોસ્કોપિક. જેમાં આપણે વાત કરીએ તો કે સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર, જેને ઇંગ્લિશમાં કહેવાય મેક્રોસ્કોપિક. તો તેમાં જે ભૌતિક વિજ્ઞાનની જે પ્રચલિત વિદ્યાશાખાઓનો આપણે સમાવેશ કરી શકીએ તો એવી ચાર શાખાઓ છે: મિકેનિક્સ, થર્મોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ અને પ્રકાશશાસ્ત્ર, જેનો આપણે વિગતે ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પર્ટિક્યુલર આપણે એક વિદ્યાશાખાની વાત કરીએ તો તેમાં તમે ઘણી બધી બુક્સ લખી શકો, પરંતુ આપણે અહીંયા ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સ જે છે તેમાં માત્ર ને માત્ર તેના બેઝિક ફંડામેન્ટલ્સ વિશે આપણે જાણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મિકેનિક્સ જે છે તેને ગુજરાતીમાં કહી શકાય યંત્રશાસ્ત્ર. અને યંત્રશાસ્ત્રમાં આપણે શેનો સમાવેશ કરી શકીએ, અથવા તો કે યંત્રશાસ્ત્રમાં આપણે શું અભ્યાસ કરવાના છે, શેના વિશે અભ્યાસ કરવાના છે? તો કે યંત્રશાસ્ત્રમાં આપણે ગતિનો અભ્યાસ કરવાના છે, જે પૈકી આપણે સુરેખ પથ પર ગતિ અને સમતલમાં ગતિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યાર પછીની વાત કરીએ તો કે ગતિના નિયમો, જે આપણું પ્રકરણ નંબર 5 છે ધોરણ 11 સાયન્સનું. ત્યાર પછીની વાત કરીએ તો કે કાર્ય ઊર્જા અને પાવર, જે આપણું પ્રકરણ નંબર 6 છે ધોરણ 11 સાયન્સનું. ત્યાર પછીની વાત કરીએ તો કે ચાક ગતિ, જે આપણું પ્રકરણ નંબર 7 છે. ત્યાર પછીની વાત કરીએ તો કે ગુરુત્વાકર્ષણ, જે આપણું ધોરણ 11 સાયન્સનું પ્રકરણ 8 છે. ત્યાર પછીની વાત કરીએ તો કે ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો, જે આપણું ધોરણ 11 સાયન્સનું પ્રકરણ નંબર 9 છે. એ જ રીતે પ્રકરણ નંબર 10 તરલના યાંત્રિક ગુણધર્મો, પ્રકરણ નંબર 14 દોલન ગતિ અને પ્રકરણ નંબર 15 યાંત્રિક તરંગો, એટલે કે ધ્વનિના જે તરંગો છે તેને આપણે યાંત્રિક તરંગો કહી શકતા હોઈએ છીએ. અને જે બધા આપણા જે પ્રકરણો છે તે ધોરણ 11 સાયન્સના છે, એટલે કે આપણે યંત્રશાસ્ત્ર જે છે બરાબર તેનો અભ્યાસ આપણે ધોરણ 11 સાયન્સમાં કરવાના છીએ. અને એ જ રીતે થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર, તેનો અભ્યાસ પણ આપણે ધોરણ 11 સાયન્સમાં કરવાના છે. ઉષ્માગતિશાસ્ત્ર કરીને આપણું પ્રકરણ નંબર 12 જે છે તે ધોરણ 11 સાયન્સમાં છે. તેમાં આપણે શેનો અભ્યાસ કરવાના છે? તો કે તેમાં આપણે ઉષ્મા, તાપમાન, ઉષ્માનું વહન, ઉષ્માનું સંવહન, કિરણોત્સર્ગ, ઉષ્માગતિશાસ્ત્રના નિયમો, હીટ એન્જિન, રેફ્રિજરેટર, એન્ટ્રોપી, આંતરિક ઉર્જા વગેરેનો અભ્યાસ કરવાના છે. તો આ બંને જે મેં તમને વિદ્યાશાખાઓની વાત કરી તે બંને આપણે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરવાના છે. અને આ જે બંને જે છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ અને પ્રકાશશાસ્ત્ર બરાબર છે, તે શાખાઓનો અભ્યાસ આપણે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સમાં કરવાના છે. એટલે કે ઇલેક્ટ્રોડાયનેમિક્સ અને આપણે વાત કરીએ તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ બરાબર છે, તે બધું જ જે છે તે આપણે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરવાના છે. જેમાં આપણે શું જોવાના છે? તો કે વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ તમે જાણો છો, એક તો હોય છે ડાયરેક્ટ કરંટ અને એક હોય છે અલ્ટરનેટિંગ કરંટ બરાબર છે, એટલે કે ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ. જે અલ્ટરનેટિંગ કરંટ જે છે બરાબર છે તે આખું તમારે એક પ્રકરણ આવે છે. ત્યાર પછી આપણે તેના ઉપકરણોની પણ અભ્યાસ કરવાના છે. ત્યાર પછીની વાત કરીએ તો કે ચુંબકત્વ. ત્યાર પછી વાત કરીશું વિદ્યુત ચુંબકીય પ્રેરણ, વિદ્યુત ચુંબકીય તરંગો, એન્ટેનાની કાર્ય પદ્ધતિ, આયનોસ્ફિયરમાં રેડિયો તરંગોનું પ્રસરણ, જે વગેરે વિગતે અભ્યાસ કરવાના છે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સમાં. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે પ્રકાશશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં કહેવાય ઓપ્ટિક્સ, જેના વિશેનો અભ્યાસ પણ આપણે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સમાં કરવાના છે. તો તેમાં શેનો અભ્યાસ કરીશું? તો કે વક્રીભવન, પરાવર્તન, અરીસા, લેન્સ, પ્રિઝમ, પાતળી ફિલ્મો વડે પ્રદર્શિત રંગો, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ જેવા આપણે ઉપકરણોનો પણ અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાંઈ મેં તમને વિદ્યાશાખાઓની વાત કરી જે ફિઝિક્સની છે બરાબર, અને તેમાં શેનો અભ્યાસ કરવાના છે તે પણ આપણે જોઈ ચૂક્યા છે. તો તેમાં જે બંને જે વિદ્યાશાખા છે તે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સમાં આપણે જોવાના છે, જ્યારે આ બંને જે છે તે 12th સાયન્સમાં
આપણે અભ્યાસ કરવાના છે 12 સાયન્સ ફિઝિક્સમાં, બરાબર. ત્યાર પછીની વાત કરીએ તો કે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર જે છે તેમાં શેનો સમાવેશ થતો હોય છે? તો કે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર જે છે તેમાં પરમાણુય, આણ્વિક અથવા તો કે પરમાણ્વિક, આણ્વિક અને ન્યુક્લિયર ઘટનાઓનો સમાવેશ થતો હોય છે. અને તેમાં આપણે શેનો અભ્યાસ કરીશું તે પણ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર, બરાબર છે. અહીંયા આપણે લખીએ, ચાલો પ્રભાવ ક્ષેત્ર, જેથી કરીને તમને ખ્યાલ આવે. તો સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર જે છે તેમાં શેનો સમાવેશ થાય? તો મેં કીધું એ મુજબ આણ્વિક, પરમાણ્વિક અને ન્યુક્લિયર ઘટનાઓનો સમાવેશ થાય છે. જેમાં આપણે શેનો અભ્યાસ કરીશું? તો કે સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે અણુ અથવા પરમાણુનું બંધારણ, અણુ અથવા તો કે પરમાણુનું બંધારણ. ત્યાર પછીની વાત કરીએ તો કે ન્યુક્લિયસના દ્રવ્યનું બંધારણ અને એની રચના અથવા તો કે સંરચના. ત્યાર પછી આપણે જોઈશું એમાં ઇલેક્ટ્રોનની પ્રકૃતિ, એટલે કે ઇલેક્ટ્રોન જે છે તેના વિશે અભ્યાસ કરીશું. ત્યાર પછી ફોટોનની પ્રકૃતિ. જો ફોટોન જે છે તે વિદ્યુત ભાર રહિત છે, અથવા તો કે તમારે એવું કહેવું તો ઇલેક્ટ્રોન જે છે આપણે શું કહીએ છીએ? E-, બરાબર છે. તો જો ફોટોન જે છે તેને કોઈ પણ જાતનો ચાર્જ છે નહીં, બરાબર છે. ત્યાર પછી આપણે જોવાના છે ત્યાં અર્ધવાહકો, એટલે કે સેમિકન્ડક્ટર્સ, જેનો અભ્યાસ આપણે કરીશું સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મેં જે કીધું તમને ઉત્તેજના, એટલે કે એક્સાઇટમેન્ટ ઓફ ફિઝિક્સ, એક્સાઇટમેન્ટ ઓફ ફિઝિક્સ, બરાબર છે. તો શું એક્સાઇટમેન્ટ છે ફિઝિક્સમાં, બરાબર છે? તો પહેલી આપણે જો વાત કરીએ ને તો તમે રોજિંદા જીવનની ઘટનાઓ જે છે, રોજિંદા જીવનની ઘટનાઓને સમજી શકશો, અથવા રોજિંદા જીવનની ઘટનાઓની સમજણ તમારામાં આવી જશે, બરાબર છે. બીજી વસ્તુ શું છે? તો કે કન્ડક્ટિંગ એક્સપેરિમેન્ટ, એટલે કે તમે પ્રયોગો કરી શકશો. એટલે કે આનું તમને ઉદાહરણ આપવું હોય તો શું આપી શકાય? જો હું તમને રોજિંદા જીવનની ઘટના કહું તો આપણે હમણાં જ નિયમિત વર્તુળાકાર ગતિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો નિયમિત વર્તુળાકાર ગતિને આપણે આની સાથે સરખાવીએ તો કે એ રોજિંદા જીવનની ઘટના છે. તો કે હા, તમે પથ્થર ઘણીવાર દોરી સાથે બાંધીને આવી રીતે ફેરવેલો હશે, તો એની તમને સમજણ આવી ગઈ. બીજી વસ્તુ તો કે પ્રયોગો કરી શકશો. મેં તમને કીધેલું કે તમે ઘરે જઈને એવું હોય તો તમે પથ્થરને કોઈ દોરી સાથે બાંધીને ફેરવજો અને ટ્રાય કરજો કે જે વેગની દિશા છે, બરાબર છે, એ કઈ તરફ હશે એ તમને ખ્યાલ આવી જશે, બરાબર છે. અને તેના આધારે તમે એપ્લિકેશન પણ એની બનાવી શકો, બરાબર છે, કે જ્યાં એની જરૂરિયાત પડતી હોય ત્યાં એનો નિયમનો ઉપયોગ કરીને તમે કંઈક નવું મેળવી શકશો. અને ચોથી વાત કરીએ તો કે ભવિષ્યની આગાહી પણ કરી શકો. ભવિષ્ય અહીંયા કહ્યું તો કે અહીંયા ભવિષ્ય તરીકે તમે એવું કહી શકો કે જો તમે હાથમાંથી દોરી છોડી દેશો તો પથ્થર કઈ તરફ જશે, અથવા તો કે કેટલા વેગથી કઈ તરફ ગતિ કરશે, બરાબર છે, તે શું બની જશે આપણા માટે? તો કે ભવિષ્ય. કેમ કે તમે હજી હાથમાંથી પથ્થરને દોરીને છોડી દીધી નથી, તો તમે એવું જ્યારે ફેરવતા હશો ત્યારે તમે એવું કહી શકો કે જો હું આ જગ્યાએ દોરી, જ્યારે પથ્થર અહીંયા પહોંચશે ત્યારે હું જો દોરીને છોડી દઈશ તો પથ્થર જે છે તે સીધી રેખામાં આ તરફ ગતિ કરશે, કેમ કે સ્પર્શકની દિશામાં ગતિ કરશે. એટલા માટે તમે ભવિષ્યની આગાહી કરી શકો. એ સિવાય અન્ય વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભવિષ્યની આગાહી કરી શકતું હોય એવી આપણે એપ્લિકેશનો પણ યુઝ કરતા હોઈએ છીએ. ગૂગલ મેપ્સ. ગૂગલ મેપ્સ શું કરે છે? તો કે
રોજિંદા જીવનની ઘટનાઓને આધારે તે પોતે ડેટાને આધારે નક્કી કરે છે કે કયા રસ્તા પર કેટલો ટ્રાફિક હોય છે, બરાબર છે. તેને આધારે તમને જુદા જુદા કોઈ પણ એક જ લોકેશન પર જવા માટેના જુદા જુદા ટાઈમે જુદા જુદા રસ્તાઓ આપે છે. તમે જો કોઈ મોટા સિટીમાં હશો, બરાબર છે, ત્યાં તમારે કોઈ એક લોકેશનથી બીજા લોકેશન પર જવું છે, તો તમે પ્રથમવાર જ્યારે ટ્રાય કરશો ને ગૂગલ મેપમાં, ત્યારે તમને જે રસ્તો બતાવ્યો હશે બીજી વાર એવું બની શકે કે એના કરતાં અલગ રસ્તો બતાવે. કેમ? તો કે જ્યાં ઓછી ટ્રાફિક હશે ને એ રસ્તો તમને બતાવે છે. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગૂગલ મેપની જેમ જ એક વિન્ડી એપ્લિકેશન આવે છે, બરાબર છે, જે હવામાન માટે હોય છે. એટલે કે વરસાદ આવનારા દિવસોમાં, 2 દિવસમાં, 3 દિવસમાં વાદળો કેવા હશે, વરસાદી વાતાવરણ હશે કે નહીં હોય, તેના વિશેની પણ તેમાં આગાહી થતી હોય છે. એટલે કે ભવિષ્યની આગાહી કરી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે જો નામ સાંભળ્યું હોય તો એક ભૌતિક વૈજ્ઞાનિક છે મિચિયો કેકુ. આ જે ભૌતિક વિજ્ઞાની છે તેમણે એવું કીધેલું, ઇફ યુ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફ્યુચર યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફિઝિક્સ. એટલે કે જો તમારે ભવિષ્યને જાણવું હોય તો તમારે ફિઝિક્સને જાણવું પડે, બરાબર છે. કેમ કે ફિઝિક્સને આધારે તમે ભવિષ્યની આગાહી કરી શકતા હો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મેં તમને વાત કરી તે છે ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્ર અને ઉત્તેજનાની વાત. અને એક વાત આપણે અન્ય એ કરીએ કે આ જે ટોપિક જે છે, બીજો ટોપિક અને ત્રીજો ટોપિક, તે તમારા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલો છે. એટલે કે તમારે પરીક્ષા માટે આને કોઈ યાદ રાખવાની જરૂર નથી, અથવા તો કે પરીક્ષા માટે તમારે આની તૈયારી કરવાની જરૂર નથી. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ અભ્યાસક્રમમાં હતું તે દરમિયાન પણ આ જે બીજો ટોપિક અને ત્રીજો ટોપિક જે છે તેમાંથી તમને કોઈ આવા પ્રભાવ ક્ષેત્રો જે છે તેમાં શેનો સમાવેશ થાય, શું કરી શકાય, એવું કાંઈ પૂછાતું હતું નહીં. મેં તમને જે કીધું એ મુજબ કે આ પ્રકરણમાંથી તમારે વૈજ્ઞાનિકોના નામ અને વૈજ્ઞાનિકોએ કરેલી શોધ, અથવા તો કે જે 4 બળો છે તે પૈકી તમને કોઈ એક બળ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો હવે આપણે જોઈએ કે ટેક્સ્ટ બુકમાં તમને જે ભૌતિક વિજ્ઞાનનું પ્રભાવ ક્ષેત્ર અથવા તો કે કાર્યક્ષેત્ર અને ઉત્તેજના જે છે તે કઈ રીતે આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના જે છે તે આપણે સમજી ચૂક્યા છીએ. તેમ છતાં ટેક્સ્ટ બુકમાં અહીંયા તમને કઈ રીતે આપેલું છે તે આપણે જોઈ લઈએ, જેથી કરીને તમારે તેનું વાંચન કરવું પડે નહીં. અને આ જે કાંઈ ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના જે છે તે તમારા ફિઝિક્સના નોલેજ માટે છે, જે તમારે યાદ રાખવાની જરૂર છે નહીં. તો એમાં જોઈએ શું કહે છે. તો એમાં તમને આપેલું છે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને વિસ્તાર ભૌતિક વિજ્ઞાનની જુદી જુદી વિદ્યાશાખાઓ દ્વારા મેળવી શકાય છે. મૂળભૂત રૂપે તેના 2 રસપ્રદ પ્રભાવ ક્ષેત્રો છે, સ્થૂળ અને સૂક્ષ્મ, જે આપણે ચર્ચા કરી ચૂક્યા. ત્યાર પછી તમને કહે છે ત્યાં સ્થૂળ પ્રભાવ ક્ષેત્રમાં પૃથ્વી પરની તથા ખગોળીય સ્તરની ઘટનાઓનો સમાવેશ પ્રયોગશાળામાં થાય છે, જ્યારે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં પરમાણ્વિક, આણ્વિક અને ન્યુક્લિયર ઘટનાઓનો સમાવેશ થાય છે, જે આપણે હમણાં સમજી ગયા છીએ. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને ન્યુક્લિયર ઘટનાઓનો એવું લખેલું છે, ત્યાં એક બ્લુ ફૂદડી અથવા તો કે સ્ટાર જેવું આપેલું છે. તેનો મતલબ એવો છે કે તેના રિલેટેડ તમને કંઈક કહેવા માગે છે. અને એ જે કંઈ ફૂદડી કે સ્ટાર જે છે એ જે પેજમાં હશે તે પેજના નીચેના ભાગમાં તમને ત્યાં ફૂદડી અથવા તો કે સ્ટાર કરીને ત્યાં આપેલું જ હશે, જે કાંઈ સ્ટેટમેન્ટ હશે તે, જે તમારે એકવાર જોઈ લેવું. અને હમણાં આપણે એ જોશું પણ, જે મેં તમને મેસોસ્કોપિકની વાત કરેલી તેના રિલેટેડ જ તમને અહીંયા વાત કરવા માગે છે. ત્યાર પછી જોઈએ તો તમને ત્યાં કહે છે પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં મુખ્યત્વે સ્થૂળ ઘટનાઓનો સમાવેશ થાય છે, જેમાં યંત્રશાસ્ત્ર, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, પ્રકાશશાસ્ત્ર અને થર્મોડાયનેમિક્સ જેવી વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે. ન્યૂટનના ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણના નિયમો પર આધારિત યંત્રશાસ્ત્ર એ કણોની ગતિ, દ્રઢ તથા વિરૂપણશીલ પદાર્થની ગતિ તથા કણોના વ્યાપક તંત્રની સાથે સંકળાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે હમણાં સમજ્યા કે મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર, જેમાં આપણે ગતિનો અભ્યાસ કરવાના છે, ગતિના નિયમોનો અભ્યાસ કરવાના છે, ચાક ગતિનો અભ્યાસ કરવાના છે, ગુરુત્વાકર્ષણના નિયમોનો અભ્યાસ કરવાના છે. તો અહીંયા તમને એ જ કીધેલું છે. જો અહીંયા તમને ન્યૂટનના ગતિના નિયમો, ગુરુત્વાકર્ષણના નિયમો, પછી ત્યાં કહે છે યંત્રશાસ્ત્ર એ કણોની ગતિ, દ્રઢ તથા વિરૂપણશીલ પદાર્થની ગતિ એટલે કે કણોના તંત્ર અને ચાક ગતિની અહીંયા વાત કરેલી છે.
જે આપણે પ્રકરણ 7માં વિગતે ચર્ચા કરવાના છે. ત્યાર પછી તમને કહે છે જેટ દ્વારા બહાર નીકળતા વાયુ વડે રોકેટનું આગળ વધવું, હવામાં પ્રસરતા ધ્વનિ તરંગો અથવા પાણીના તરંગો તથા બોજ હેઠળ વળીને રહેલા સળિયાનું સંતુલન વગેરે યંત્રશાસ્ત્ર સંબંધિત સમસ્યાઓ છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાણીના તરંગો, બોજ હેઠળ વળેલા, અહીંયા સળિયાના સંતુલનની વાત કરેલી છે, ધ્વનિ તરંગોની વાત કરેલી છે. તો પાણીના તરંગો એટલે જે મેં તમને વાત કરી કે તરલના યાંત્રિક ગુણધર્મો અને બોજ હેઠળ વળીને રહેલા સળિયાનું સંતુલનની જે અહીંયા વાત છે, બરાબર છે, તે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો અને પ્રસરતા ધ્વનિ તરંગો તે આપણે અભ્યાસ કરવાના છીએ યાંત્રિક તરંગો, એટલે કે પ્રકરણ 15માં, બરાબર છે. તો એવી રીતે તમને અહીંયા વાત કરેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કંઈ યંત્રશાસ્ત્રની તમને જે વાત કરેલી છે, બરાબર, તો યંત્રશાસ્ત્ર, ઉષ્માગતિશાસ્ત્ર, આ બધું જ જે કંઈ છે તેને તમે ક્લાસિકલ ફિઝિક્સ, જો અહીંયા તમને લખેલું છે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન, એટલે કે ક્લાસિકલ ફિઝિક્સમાં મુખ્યત્વે સ્થૂળ ઘટનાઓનો સમાવેશ થાય છે, એટલે એને ક્લાસિકલ ફિઝિક્સ કહેવામાં આવતું હોય છે. અને એ જે ક્લાસિકલ ફિઝિક્સ છે તે આપણે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરવાના છે. ત્યાર પછી તમને કહે છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ એ વિદ્યુત ભાર અને ચુંબકીય પદાર્થ સાથે સંકળાયેલ વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ સાથે સંબંધિત છે. કુલમ્બ, ઓસ્ટ્રેડ, એમ્પિયર અને ફેરેડેએ તેના પાયાના નિયમો આપ્યા. આ નિયમોને મેક્સવેલે તેના પ્રચલિત સમીકરણોમાં સમાવેશ કરી અનુમોદિત કર્યા. જે મેં તમને કીધેલું ને કે મેક્સવેલ જે છે એણે 4 ઇક્વેશન આપ્યા, એની 4 ઇક્વેશનને આધારે તેણે કહી શકાય કે ખૂબ જ મોટા જે પાર્ટ હતા, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, એક ઇક્વેશનથી આખું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ સમજાવી દીધું, એક ઇક્વેશનથી એને આખું ઇલેક્ટ્રોડાયનેમિક્સ સમજાવી દીધું, એક ઇક્વેશનથી એને મેગ્નેટિઝમ સમજાવ્યું. એવી રીતે તેને અલગ અલગ આખા વિભાગો સમજાવી દીધા. એટલે કે કુલમનો નિયમ હોય, ઓસ્ટ્રેડનો નિયમ હોય, એમ્પિયરનો નિયમ હોય કે ફેરેડેનો નિયમ હોય, તેના એક જ ઇક્વેશનથી આખો નિયમ જે છે, બરાબર છે, બધાના જે નિયમો જે છે તે તમે સમજાવી શકો એટલા માટે, જે આપણે એકીકરણમાં જોઈ ગયા. ત્યાર પછી તમને કહે છે ચુંબકીય ક્ષેત્રમાં વીજ પ્રવાધારિત સુવાહકની ગતિ, પ્રત્યાવર્તી વોલ્ટેજ માટે પરિપથની વર્તણૂક, એન્ટેનાની કાર્યપદ્ધતિ, આઇનોસ્ફિયરમાં રેડિયો તરંગોનું પ્રસરણ વગેરે સમસ્યાઓનો સમાવેશ ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં થાય છે. એટલે કે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં તમે આ બધું અભ્યાસ કરવાના છો, જે તમે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સમાં અભ્યાસ કરવાના છો. ત્યાર પછી કહે છે પ્રકાશશાસ્ત્રમાં પ્રકાશીય ઘટનાઓનો અભ્યાસ થાય છે. માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની કાર્યપદ્ધતિ, પાતળી ફિલ્મ વડે પ્રદર્શિત રંગો વગેરે પ્રકાશશાસ્ત્રના વિષયાંગો છે. યંત્રશાસ્ત્રથી વિરુદ્ધ થર્મોડાયનેમિક્સમાં સમગ્ર રીતે પદાર્થોની ગતિનો વિચાર કરવામાં આવતો નથી, પરંતુ તંત્રના સ્થૂળ સંતુલન સાથે કામ લઈને બાહ્ય કાર્ય અને ઉષ્માની આપલે દ્વારા તંત્રના તાપમાન, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી વગેરેના ફેરફારો વિશે વિચારવામાં આવે છે. જે મેં તમને કીધું ને, ઉષ્માગતિશાસ્ત્ર જે છે તેમાં આપણે હીટ, તાપમાન, ઉષ્માની આપલે, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી, પછી ઉષ્માગતિશાસ્ત્રના નિયમો વગેરેની આપણે ચર્ચા કરવાના છીએ. તો અહીંયા તેની વાત કરેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, તમને જે મેં હમણાં કીધું ને કે બ્લુ જે તમને ત્યાં ફૂદડી જેવું આપેલું છે, બરાબર, તો ત્યાં તમને કંઈક કહેવા માગે છે. તો જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને કીધું છે હાલમાં શોધખોળના ઉત્તેજનાપૂર્ણ ક્ષેત્રમાં સ્થૂળ અને સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રોની વચ્ચે એક એવું પ્રભાવ ક્ષેત્ર કે જે અમુક દશકથી શતક સંખ્યા સુધીના પરમાણુઓ સાથે કામ લે છે, તેનો આવિર્ભાવ થયો છે. એટલે કે માઇક્રોસ્કોપિક અને મેક્રોસ્કોપિક જે આપણે વાત કરીએ, એટલે કે સૂક્ષ્મ અને સ્થૂળ જે પ્રભાવ ક્ષેત્રો છે તેમની વચ્ચેનો જે થોડોક ભાગ છે, અમુક દશકથી શતક સુધીનો ભાગ, બરાબર છે, તેને મેસોસ્કોપિક કહેવામાં આવતું હોય છે. એટલે અહીંયા તેની વાત કરવા માગતા હતા. ત્યાર પછી આપણે જોઈએ તો તમને કીધું છે કે કાર્યક્ષમતા, ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયાની દિશા વગેરે થર્મોડાયનેમિક્સની રસપ્રદ સમસ્યાઓ છે, જે આપણે વિગતે ચેપ્ટર નંબર 12 જે છે ધોરણ 11 સાયન્સમાં તેમાં આપણે જોવાના છીએ. ત્યાર પછી તમને કહે છે કે ભૌતિક વિજ્ઞાનના સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં સૂક્ષ્મ સ્તરે, અને ત્યાં કહે છે જો બ્રેકેટમાં લંબાઈના પણ સૂક્ષ્મ સ્તરે પરમાણુઓ અને ન્યુક્લિયસના દ્રવ્યનું બંધારણ અને સંરચના તથા ઇલેક્ટ્રોન, ફોટોન અને બીજા પ્રાથમિક કણો સાથેની તેમની આંતરક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે. હવે જો અહીંયા ખાસ સમજો, કહે છે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં સૂક્ષ્મ સ્તરે એટલે લંબાઈના પણ સૂક્ષ્મ સ્તરે. જુઓ તો તમે વિચારો તો ઇલેક્ટ્રોન, પ્રોટોન,
પછી ન્યુક્લિયસ વગેરેની વાત થતી હશે તો લંબાઈ પણ કેવી હશે, અતિ સૂક્ષ્મ હશે ને. ન્યુક્લિયસની રેડિયસ કેટલી હોય તો કે 10⁻14 મીટરના ક્રમની હોય છે. તો એ મુજબની તમને અહીંયા વાત કરેલી છે. અને ત્યાં કહે છે કે ઇલેક્ટ્રોન, ફોટોન અને બીજા પ્રાથમિક કણો સાથેની તેમની આંતરક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોનની પ્રકૃતિ શું છે, ફોટોનની પ્રકૃતિ શું છે, બરાબર છે. હવે જે મેં તમને હમણાં કીધેલું એ મુજબ જ કે ફોટોન જે છે તે વીજભાર રહિત છે, તે દળ રહિત છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે ફોટોન જે છે એ પેકેટ ઓફ એનર્જી છે. કેમ કે જે પ્રકાશના જે તરંગો જે છે, બરાબર છે, તેમાં ફોટોન હોય છે. એટલે એવું કહેવામાં આવે છે કે પેકેટ ઓફ એનર્જી, એમાં ઉર્જા ઘણી હોય છે. ત્યાર પછી કહે છે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન એટલે કે ક્લાસિકલ ફિઝિક્સ આ સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રને સમજાવવા માટે અપૂરતું છે, જ્યારે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રની ઘટનાઓને સમજાવવા માટે હાલમાં ક્વોન્ટમ સિદ્ધાંતને સ્વીકારેલ છે. એટલે કે આ જે કાંઈ આપણે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રની વાત કરીએ છીએ, બરાબર છે, તે આપણે ક્વોન્ટમ ફિઝિક્સમાં તેનો અભ્યાસ કરવાનો હોય છે. એટલા માટે તમને અહીંયા કહે છે કે ક્વોન્ટમ સિદ્ધાંતને સ્વીકારેલ છે. વ્યાપક રૂપે ભૌતિક વિજ્ઞાનની ઇમારત સુંદર અને ભવ્ય છે. જેમ જેમ આ વિષયમાં તમે આગળ વધશો તેમ તેમ તેનાથી વધુ અભિભૂત થતા જશો. એટલે જો અહીંયા તમને કીધેલું છે ટેક્સ્ટ બુકમાં પણ કે ઇમારત જે છે ફિઝિક્સની તે સુંદર અને ભવ્ય છે. જેમ જેમ તમે વિષયમાં આગળ વધશો તેમ તેમ તેનાથી વધુ અભિભૂત થશો. જો વિદ્યાર્થી મિત્રો, જે ફિઝિક્સ જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. તેમાં તમારે કોઈ ગોખવાની જરૂર છે નહીં. માત્ર તમારે કોઈ પણ થિયરી જે છે એને તમે શાંતિથી સમજો, પછી એની એપ્લિકેશન શું છે એ તમને ઓટોમેટિકલી જો તમે એને સમજશો અને થોડું ઘણું તમારું તર્ક વાપરશો એટલે તમને ખ્યાલ આવી જશે. અને ધીમે ધીમે જેમ જેમ આપણે 1 બાય 1 જે કાંઈ પ્રકરણો અભ્યાસ કરતા જશું તેમ તેમ તમારો જે ઇન્ટરેસ્ટ જે છે, બરાબર છે, તે પણ ઓટોમેટિકલી વધતો જશે. પણ તમારે એને સમજવાનું છે, ગોખવાની જરૂર છે નહીં. ત્યાર પછી તમને કહે છે હવે તમે જોઈ શકો છો કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર કેટલું વિસ્તરેલું છે. તે લંબાઈ, દ્રવ્યમાન, સમય, ઉર્જા જેવી ભૌતિક રાશિઓના આશ્ચર્યજનક મૂલ્યોને આવરી લે છે. એટલે કે આપણે જે લંબાઈના માપક્રમ જોયેલા, દ્રવ્યમાનનો માપક્રમ જોયેલો, સમયનો માપક્રમ જોયેલો, તે બધાને આવરી લે છે. એટલે કે ફિઝિક્સમાં આપણે જે અગાઉ ચર્ચા કરી ચૂક્યા પ્રકરણ 2માં કે લંબાઈનો વિસ્તાર શું છે, દ્રવ્યમાનનો વિસ્તાર શું છે, સમયનો વિસ્તાર શું છે, તો એ સૂક્ષ્મથી લઈને સ્થૂળ સુધીનું જે આપણે લંબાઈનું માપન કરી શકતા હતા, દ્રવ્યમાનનું માપન કરી શકતા હતા, સમયનું માપન કરી શકતા હતા, તો એ કોની દેન છે તો કે એ ફિઝિક્સની દેન છે. એટલા માટે તમને અહીંયા કહે છે કે આશ્ચર્યજનક મૂલ્યોને આવરી લે છે. કેમ આશ્ચર્યજનક કીધું તો કે આપણે જો દળનો માપક્રમ જોવા જઈએ તો તમને ત્યાં કીધું હતું કે 10⁻85 જે છે એટલો એનો ગુણોત્તર મળતો હતો. જો તમે અહીંયા જોઈ શકો છો કે 10⁻30 કેજીથી 10⁻55 કેજી, જે મેં કીધું ને 10⁻85 જે છે, બરાબર છે, એટલો એનો ગુણોત્તર તમને ત્યાં મળતો હતો. તો ત્યાં તમને હવે કહે છે કે ભૌતિક વિજ્ઞાનમાં એક તરફ ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરે સાથે સંકળાયેલ લંબાઈમાં અતિ સૂક્ષ્મ માપક્રમ પર 10⁻14 મીટર કે તેનાથી પણ નાની એટલે કે 10⁻15 મીટર. જ્યારે આપણે લંબાઈના માપક્રમની વાત કરતા હતા ત્યારે આપણે શું લેતા હતા તો કે 10⁻14 મીટરથી લઈને 10⁻26 મીટર. ત્યારે પણ આપણે વિદ્યાર્થી મિત્રો વાત થયેલી કે જો તમને ગુણોત્તર પૂછાય, બરાબર છે, તો આપણે ગુણોત્તર કઈ રીતે લેતા હતા તો કે સૌથી જે કાંઈ વધુ તમને જે મળે છે માપક્રમ એટલે કે 10⁻26 મીટર જે મળતો હતો તેના ભાગ્યા સૌથી સૂક્ષ્મ એટલે કે 10⁻14 મીટર. એટલે તમને ત્યાં કેટલું મળતું હતું તો કે 10⁻40 ગુણોત્તર મળતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એવું કહે છે કે 10⁻14 મીટર કે તેથી પણ નાની. તો આપણે જે લંબાઈના વિસ્તારની વાત કરતા હતા ત્યારે જે 10⁻14 મીટર જે લેતા હતા તે પરમાણુમાં ન્યુક્લિયસનું પરિમાણ હતું. જ્યારે ત્યાં તમને 10⁻15 મીટર પણ આપેલી હતી, જ્યાં હતું પ્રોટોનનું પરિમાણ જે 10⁻15 મીટર હતું તે. એટલે તમને કહે છે કે તેથી પણ નાની ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. તેનાથી વિરુદ્ધ બીજી તરફ તેમાં વિશાળ ફલક પર આકાશગંગા અથવા સમગ્ર વિશ્વ સાથે સંકળાયેલ ખગોળીય ઘટનાઓનો સમાવેશ કરવામાં આવે છે, જેના વિસ્તાર 10⁻26 મીટરના માપક્રમનો છે. આમ લંબાઈના માપક્રમનો ગુણોત્તર 10⁻40 ક્રમનો કે તેનાથી વધુ છે. જે મેં કીધું ને કે તમે જો પ્રોટોનનું પરિમાણ લેશો 10⁻15 મીટર તો તમને કેટલો મળશે ગુણોત્તર તો કે 10⁻41. અને જે આપણે સમયનું માપક્રમ, લંબાઈના માપક્રમ અને દળના માપક્રમ બાદ આપણે ચર્ચા કરેલી કે તમને એક એવો આંકડો મળતો હતો કે 10⁻41
એકનો ગુણોત્તર મળે, બીજાનો પણ 10⁻41 મળે, અને ત્રીજું એટલે કે જે દળનો માપક્રમ છે એનો ગુણોત્તર આપણે 10⁻41 આખાના વર્ગને લગભગ નજીક કહી શકાય એવું તમને ત્યાં મળતું હતું, કેમ કે આપણે ત્યાં 10⁻85 જેનો ગુણોત્તર મળતો હતો દળ માટે, એટલા માટે, બરાબર છે. ત્યાર પછીની વાત કરીએ તો કે લંબાઈના માપક્રમને પ્રકાશના વેગથી ભાગતા સમયના માપક્રમનો વિસ્તાર 10⁻22 સેકન્ડથી 10⁻18 સેકન્ડ જેટલો મળે છે. દ્રવ્યમાનનો વિસ્તાર 10⁻30 kgથી 10⁻55 kg જેટલો છે. ભૂમિગત ઘટનાઓ આ વિસ્તારના મધ્યમાં ક્યાંક હોય છે. અહીંયા જુઓ તો ભૂમિગત ઘટનાઓની વાત થઈ. ભૂમિગત એટલે કે જમીન પરની અથવા ભૂમિ પરની જે કંઈ ઘટનાઓ જે છે તે આ વચ્ચેના ભાગમાં ક્યાંક હોય છે, મધ્ય ભાગમાં, બરાબર. આપણે જનરલી કામ શેની સાથે લેતા હોઈએ છીએ તો કે 1 kg અથવા તો કે 100 ગ્રામ, 50 ગ્રામ, બરાબર છે. વધીને આપણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોનું માપન કરતા હોઈએ છીએ તો કે સોના ચાંદીનું કરતા હોઈએ છીએ, તોલામાં, બરાબર છે. ત્યાર પછી વધુમાં વધુ આપણે કેટલું કરતા હોઈએ છીએ તો કે ટનમાં અથવા ક્વિન્ટલમાં, એવી રીતે કરતા હોઈએ છીએ. તો એ જે છે એના લગભગ તમે મધ્ય ભાગ કહી શકો, બરાબર છે, કેમ કે 10⁻30 kgથી 10⁻55 kg સુધીનું અહીંયા આપણે વાત કરતા હોઈએ છીએ. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમને જે મેં કીધું હતું કે એક્સાઇટમેન્ટ ઓફ ફિઝિક્સ જે છે, બરાબર છે, એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં જે કાંઈ ઉત્તેજના આપણે જે કહી શકીએ, બરાબર છે, તે શું છે. તો હવે તે આપણે જોઈએ. તો ત્યાં તમને કહે છે ભૌતિક વિજ્ઞાન ઘણી બધી રીતે ઉત્તેજનાત્મક છે. ભૌતિક વિજ્ઞાન કેટલીક મૂળભૂત સંકલ્પનાઓ તથા નિયમો વડે વિશાળ શ્રેણીના પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓને સમાવતી ઘટનાઓને સમજાવી શકે છે. આ તથ્યોને લઈને કેટલીક વ્યક્તિઓ પાયાના સિદ્ધાંતોની સુઘડતા અને સર્વવ્યાપકતાના સંદર્ભે ઉત્તેજના અનુભવે છે, જ્યારે કેટલાક લોકો કુદરતના ગૂઢ રહસ્યો જાણવા કલ્પનાશીલ નવા પ્રયોગો કરવાનો પડકાર, સિદ્ધાંતોની ચકાસણી કે અસ્વીકૃતિમાં ઉત્તેજના અનુભવે છે. સમાન રૂપે પ્રયોજિત ભૌતિક વિજ્ઞાન એટલે કે એપ્લાઇડ ફિઝિક્સ એટલું જ મહત્ત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જો શું કહેવા માગે છે તે ખાસ સમજજો કે આ તમારે માત્ર જો વાંચન પૂરતું જ છે, આને કોઈ તમારે યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આપણે સમજીએ કે શું કહેવા માગે છે. ભૌતિક વિજ્ઞાન કેટલીક મૂળભૂત સંકલ્પનાઓ તથા નિયમો વડે વિશાળ શ્રેણીના પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓને સમાવતી ઘટનાઓને સમજાવી શકે છે. જેમ કે આપણે કોઈ ગ્રહોની અંતરોની વાત કરતા હોઈએ, બરાબર છે, તો તે આપણે લંબાઈનો માપક્રમ જોઈએ ત્યાં તો એ ખૂબ જ વિશાળ થઈ જશે. એવી જ રીતે તેમના દળના માપક્રમો જોશું તો જે તે ગ્રહનું દળ જે છે તે પણ ખૂબ વધુ હોય છે. તો એવી રીતે તમને અહીંયા વાત કરેલી છે અને ત્યાં કહે છે કે આ તથ્યોને લઈને કેટલીક વ્યક્તિઓ પાયાના સિદ્ધાંતોની સુઘડતા અને સર્વવ્યાપકતાના સંદર્ભે ઉત્તેજના અનુભવે છે. જેમ કે બિગ બેંગ થિયરી જે છે, બરાબર છે, પછી કે બ્રહ્માંડનું નિર્માણ કઈ રીતે થયું હશે, તો આ બધી જે કાંઈ ઘટનાઓની આપણે વાત કરીએ, બરાબર, તો તેના માટે ઘણા વૈજ્ઞાનિકો જે છે તેમણે ઉત્તેજના અનુભવી અને તેને રહસ્ય જાણવા માટે ઘણા બધા પ્રયત્નો પણ કરેલા. ત્યાં તમને કહે છે કે જ્યારે કેટલાક લોકો કુદરતના ગૂઢ રહસ્યો જાણવા કલ્પનાશીલ તથા નવા પ્રયોગો કરવાનો પડકાર, સિદ્ધાંતોની ચકાસણી કે અસ્વીકૃતિમાં ઉત્તેજના અનુભવે છે અને આને આધારે જ નવી નવી શોધો થતી હોય છે. જેમ કે આપણે વાત કરીએ તો કે જે બાયોલોજીના સ્ટુડન્ટ હશે તે લોકોને ખ્યાલ હશે કે એવું માનવામાં આવે છે કે આપણે આદિમાનવ હતા, તેમાંથી ધીમે ધીમે આપણો વિકાસ થયો અને અત્યારે આપણે માનવ બનીએ. તો વિદ્યાર્થી મિત્રો જો બાયોલોજીમાં તમે જોશો તો બાયોલોજીમાં જે પૃથ્વી જે છે, પૃથ્વી પર જીવ કઈ રીતે ઉત્પન્ન થયા તેના માટે આખું જણાવેલું છે. આપણે એવું પણ માનીએ છીએ કે ભગવાને આપણું સર્જન કરેલું છે, પરંતુ ત્યાં તમને એવું પણ કીધેલું છે કે સૌપ્રથમ એક કોષી જીવ આવેલા, એટલે કે સૌપ્રથમ કોઈ પણ એવું વાતાવરણ રચાયેલું કે પહેલાં તો શું હતું, બધી જગ્યાએ પાણી હતું, તો તેમાં કોઈ એક કોષી જીવ એટલે કે તમે અમીબા કહી શકો, બરાબર છે, તેનો જન્મ થયો હશે ઘણા બધા વર્ષોને આધારે, ઘણા બધા વર્ષો બાદ. ત્યાર પછી એમાંથી ધીમે 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 આનુવંશિકતાને લીધે શું થયું, દ્વિકોષી આવ્યા, પછી બહુકોષીઓ આવ્યા, પછી પાણીમાંથી જે જમીન પર પણ રહી શકે અને પાણીમાં પણ રહી શકે તેવા ઉભય જીવીઓ આવ્યા. ત્યાર પછી ધીમે ધીમે જમીન પર રહેતા જીવો આવ્યા, ત્યાર પછી ઉડી શકે તેવા, એટલે કે ધીમે 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 આમાં પ્રગતિ થતી ગઈ છે, બરાબર છે. તો ત્યાં એવું પણ માનવામાં આવે છે અને ત્યાં એવું પણ કહેવાય છે કે પહેલાં જ્યારે પૃથ્વી જે સર્જન થયેલું જ્યારે પૃથ્વીનું, ત્યારે જે કાંઈ ટેમ્પરેચર હતું એટલું ટેમ્પરેચર અને જે આપણે કહેતા કે બધી જ જગ્યાએ પાણી હતું, તો એ પ્રમાણે જો પ્રયોગશાળામાં
નિયંત્રિત પ્રયોગો કરવામાં આવે, બરાબર છે, તો તેને આધારે પણ એવું કહી શકાય છે કે હા એકકોષી જે છે, બરાબર છે, કે એમિનોને લીધે જનરેટ થયા હશે, તો એવું પણ માનવામાં આવતું હોય છે. એટલા માટે અહીંયા તમને કહે છે ભૌતિક વિજ્ઞાનમાં નિયમોનું ઉપયોજન અને પૂરેપૂરા ઉપયોગ દ્વારા ઉપયોગી રચનાઓ બનાવવી તે રસપ્રદ અને ઉત્તેજક છે. એટલે કે તમે જો નિયમોનું પાલન કરો અને એના જે કાંઈ નિયમોને આધારે જે કાંઈ તમે ડિવાઇસ બનાવી શકો, બરાબર, તે પણ એક રસપ્રદ અને ઉત્તેજક છે. તે માટે કુશળતા અને ખંતપૂર્વકના પ્રયત્નો જરૂરી છે. જેમ કે આપણે કહેવું હોય તો સિલિકોન ચિપ્સ જે છે, બરાબર છે, તેના સેમિકન્ડક્ટર્સ જે છે, બરાબર, તેનાથી આપણે શું કરીએ છીએ તો કે લેપટોપ, મોબાઈલ, ટીવી જેવા બધા ડિવાઇસો આવ્યા. ત્યારબાદ અહીંયા આપણે વાત કરીએ તો કે એસી પ્રવાહને આધારે ટ્રાન્સફોર્મર અને જનરેટર પણ માર્કેટમાં આવ્યા. અને ખાસ સમજો, જે મેં તમને કીધું ને કે નિયંત્રિત પ્રયોગો કરવામાં આવતા હોય છે, તો આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા કે આપણે જે વાત કરેલી કે કોઈ પણ વૈજ્ઞાનિક જે છે, બરાબર છે, તેની વૈજ્ઞાનિક પદ્ધતિમાં આંતરસંબંધો ધરાવતા કેટલાક પદ જે હતા આપણા, એટલે કે પદ્ધતિસરના અવલોકનો લેવા, નિયંત્રિત પ્રયોગો કરવા, ગુણાત્મક અને માત્રાત્મક તર્ક, ગાણિતિક નમૂનીકરણ, આગાહીઓ, સિદ્ધાંતો ચકાસવા અથવા નકારવાનો સમાવેશ થતો હોય છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી. તો તેમાં જનરલી એવું હોય છે કે કોઈ ઘટના ઘટે છે, બરાબર છે, તો તે ઘટના માત્ર લક બાય ચાન્સથી ન ઘટવી જોઈએ. જો તમારે એને ભૌતિક વિજ્ઞાન સાથે કનેક્ટ કરવી છે, અથવા તો કે રસાયણ વિજ્ઞાન સાથે અથવા બાયોલોજી સાથે, ગમેની સાથે તમારે કનેક્ટ કરવી હોય, અને જો આપણે પર્ટિક્યુલર ફિઝિક્સની વાત કરીએ તો તેના આધારે તમારે જો કોઈ નિયમ આપવો હોય તો તમારે તો સૌપ્રથમ તેનું અવલોકન કરવું જોઈએ. એ અવલોકનને આધારે એના પર તમારે નિયંત્રિત પ્રયોગો કરવા જોઈએ. નિયંત્રિત પ્રયોગો એટલે કેવા પ્રયોગો તો કે તમે જે કાંઈ અવલોકન કરો છો તેવું તમારે પર્ટિક્યુલર લેબની આપણે વાત કરીએ તો લેબમાં તેવું હોય જ એવું જરૂરી નથી હોતું. એટલે લેબમાં તમારે તે મુજબનું વાતાવરણ, તે મુજબની કન્ડિશન બધી ક્રિએટ કરવી પડે અને ત્યારબાદ તમે એમાં પ્રયોગ કરો, એટલે કે નિયંત્રિત પ્રયોગો. જેમ કે હું તમને એમ કહું કે કોઈ ધોધ જે છે તે પાણીનો કોઈ પ્રવાહ જે છે, બરાબર છે, તે કોઈ ઊંચાઈ પરથી પડે છે, બરાબર, તો તમારે લેબમાં એના રિલેટેડ કોઈ પ્રયોગ કરવો હોય તો શું કરવું પડે તો કે લેબમાં તો આપણે સરફેસ જે હશે એ સમતલ હશે તો એ ચાલે નહીં. તો ત્યારે તમારે શું કરવું પડે તો કે ત્યાં પણ તમારે એક એવી રચના કરવી પડે આર્ટિફિશિયલી, બરાબર છે, કે ત્યાં જેમ એક હાઇટ પરથી જે પાણી જે ઇન્ક્લાઇન્ડ જે પડતું હોય, બરાબર છે, એવી રીતે તમારે રચના કરવી પડે. ત્યારબાદની આપણે વાત કરી લીધી આ કે ગુણાત્મક અને માત્રાત્મક તર્ક, બરાબર છે, એટલે કે તેને આધારે તમારે ગુણાત્મક અને માત્રાત્મક તર્ક, એટલે કે તમારે ત્યાં મેથેમેટિકલ જે કાંઈ સ્ટેપ્સ જે છે, બરાબર છે, તે પણ લેવા પડે. ત્યાર પછી તમને કીધેલું મેં ગાણિતિક નમૂનીકરણ, એટલે કે મોડેલિંગ. જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ જે છે, બરાબર, જેનું આપણે સૂત્ર શું આપતા હોઈએ છીએ, કેપિટલ F = G × M1 M2/r². તો એનું ગાણિતિક નમૂનીકરણ થયું. ત્યારબાદ તેને આધારે તમે આગાહી કરી શકો. આગાહી કઈ તો કે એ સૂત્ર ઉપરથી તમે એવું કહી શકો કે જો દળ આટલા હોય બે પદાર્થોના, બરાબર, અને તેમની વચ્ચેનું અંતર આટલું હોય તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આટલું હોય. પછી મેં તમને કીધેલું કે સિદ્ધાંતો ચકાસવા અથવા નકારવાનો પણ સમાવેશ થતો હોય છે, બરાબર છે. તો એ રીતે આખી જે કાંઈ વૈજ્ઞાનિક પદ્ધતિ જે છે તેનું કામ થતું હોય છે અને તે મુજબ જ તમને અહીંયા વાત કરેલી છે. ત્યાર પછી જો તમને આમાં ચર્ચા આખી બધી કરેલી છે કે છેલ્લી કેટલીક સદીઓમાં ભૌતિક વિજ્ઞાનની અસાધારણ પ્રગતિનું શું રહસ્ય છે. એટલે કે આ જે કાંઈ પ્રગતિ જે થઈ છે, બરાબર, ભૌતિક વિજ્ઞાનમાં જે અસાધારણ કહી શકાય, બરાબર, તેનું રહસ્ય શું છે તો કહે છે આ પ્રગતિ મૂળભૂત ધારણાઓ સાથે થતા ફેરફારોને સંલગ્ન છે. ભૌતિક વિજ્ઞાનમાં આપણે વાત કરીએ તો કે વૈજ્ઞાનિક પ્રગતિ માટે ગુણાત્મક વિચારો હોવા જોઈએ તે મહત્ત્વનું છે, પરંતુ પર્યાપ્ત નથી. ખાસ કરીને ભૌતિક વિજ્ઞાનમાં માત્રાત્મક અવલોકનો મહત્ત્વના છે, જે મેં હમણાં તમને સમજાવ્યું ને એ મુજબ, કારણ કે કુદરતી નિયમો ચોક્કસ ગણિતીય સમીકરણો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. અને જો ગણિતીય સમીકરણો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે ને એટલા માટે જ ફિઝિક્સમાં ખાસ મેથેમેટિક્સની જરૂર પડે છે. જે મેં તમને કીધું ને કે જ્યારે કોઈ મોટા જ્યારે પ્રોજેક્ટ્સ ચાલતા હોય છે, જેમ કે તમારે આપણે વાત કરીએ તો કે મંગળયાનની વાત કરીએ, બરાબર, તો જ્યારે એવા કોઈ પ્રોજેક્ટ ચાલતા હોય છે ત્યારે ત્યાં ભૌતિક વિજ્ઞાનીની તો ખાસ જરૂર પડે જ, પણ સાથે સાથે ત્યાં તમારે ગણિતના જે કંઈ તજજ્ઞો હશે, બરાબર, તેને પણ બેસાડવા પડશે, કેમ કે ત્યાં ઘણી બધી ગણતરીઓ કરવી પડતી હોય છે કે જો
આ જે કાંઈ આપણે યાનની વાત કરીએ તો કે અવકાશયાન જે છે આટલી સ્પીડે જશે, આવી રીતે જશે, ત્યાં ગુરુત્વ પ્રવેગ આટલો હશે, બરાબર, તો કેટલા દિવસે પહોંચશે. તો એ જે કાંઈ બધી કેલ્ક્યુલેશનો હોય છે તે બધી ગણિતની મદદથી થતી હોય છે. એટલા માટે અહીંયા તમને વાત કરેલી છે કે ગુણાત્મક વિચારો હોવા જોઈએ તે મહત્ત્વનું છે, પરંતુ પર્યાપ્ત નથી. સાથે સાથે ત્યાં શેની વાત કરી છે તો કે માત્રાત્મક અવલોકનો પણ મહત્ત્વના છે. ત્યાર પછી કહે છે કે ભૌતિક વિજ્ઞાનના પાયાના નિયમો સાર્વત્રિક છે અને તે જુદા જુદા વિશાળ સંદર્ભોમાં પણ લાગુ પાડી શકાય છે. આ બીજી મહત્ત્વની કોઠાસૂઝ હતી. અને છેલ્લે અંદાજ લગાવવાની વ્યૂહરચના ખૂબ જ સરળ રહી છે. જો અહીંયા તમને વાત એવી કરે છે કે ભૌતિક વિજ્ઞાનના પાયાના નિયમો સાર્વત્રિક છે અને જુદા જુદા વિશાળ સંદર્ભોમાં પણ લાગુ પાડી શકાય છે. તમે જો કોઈ નિયમ બનાવો છો તો તેમાં કોઈ કન્ડિશન ન હોવી જોઈએ. તે કોઈ પણ કન્ડિશન માટે તે નિયમ લાગુ પડવો જોઈએ. મેં તમને કીધું ને હમણાં કે કોઈ ઘટના ઘટે છે તો તે લક બાય ચાન્સ ન હોવી જોઈએ કે એક જ વાર ઘટે એવું ન બની શકવું જોઈએ, બરાબર છે. તમે પ્રયોગશાળામાં જો નિયંત્રિત પ્રયોગો કરતા હોય ત્યારે તમે ઘણી બધી વાર તેના અવલોકનો લેવામાં આવે છે અને દર વખતે જો તમને સેમ મળે ને તો જ એને સ્વીકાર્ય કરવામાં આવતું હોય છે, બાકી તેને સ્વીકાર્ય કરી શકાય નહીં. ત્યાર પછી તમને વાત કરે છે કે રોજિંદા જીવનમાં મોટાભાગની ઘટનાઓ પાયાના નિયમોની જટિલ અભિવ્યક્તિ હોય છે. કોઈ એક ઘટનાના જુદા જુદા પાસાઓમાંથી ઓછી મહત્ત્વપૂર્ણ બાબતો કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બાબતોને વૈજ્ઞાનિકો અલગ તારવવાનું વધુ મહત્ત્વનું સમજે છે. એટલે કે આપણી આજુબાજુ જે કાંઈ રોજિંદા જીવનની જે કાંઈ ઘટનાઓ ઘટી રહી છે તેને તમે ભૌતિક વિજ્ઞાનના પાયાના નિયમો સાથે જોડી શકો, બરાબર છે. પરંતુ તેને સમજવું જે છે, જેમ આપણે નિયમિત વર્તુળાકાર ગતિની વાત કરીએ, બરાબર છે, તે છે. અથવા તો કે તમે જે બ્રેક મારો છો કોઈ વાહનને અને જે કાંઈ તમને સ્ટોપિંગ ડિસ્ટન્સ મળે છે, બરાબર છે, તો આ બધી જે કાંઈ વસ્તુઓ જે છે તે પણ ભૌતિક વિજ્ઞાન સાથે કનેક્ટેડ જ છે, પણ થોડીક જટિલ છે. એટલે તમારે એને સમજવી પડે અને એમાંથી જે કાંઈ અતિ મહત્ત્વનું જે છે, બરાબર છે, તેને થોડું અલગ તારવી લેવું પડે અને એને સમજવું પડે. કોના પહેલાં તો કે જેનું ઓછું મહત્ત્વ છે તેના પહેલાં. ત્યાર પછી તમને કહે છે પ્રથમ કોઈ ઘટનાના અતિ આવશ્યક લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેના મૂળ સિદ્ધાંતો શોધવામાં આવે અને ત્યારબાદ તેમાં જરૂરી સુધારા કરીને વધુ શુદ્ધ સ્વરૂપમાં સિદ્ધાંત રચવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમાન ઊંચાઈથી મુક્ત પતન કરાવેલ એક પથ્થર અને એક પીછું સરખા સમયે જમીન પર પહોંચતા નથી. જો આપણે બિલ્ડિંગ પરથી કોઈ પીછાને અને પથ્થરને બંનેને એકસાથે તમે મૂકી દેશો, એટલે કે મુક્ત પતન કરાવશો, તો બંને એકસાથે અને એક જ સમયે જમીન પર ન પહોંચે. શું કરવા? તો આપણે વાત કરી ચૂક્યા છીએ અગાઉ એના જેમ કે હવાનો અવરોધ જે છે તેના લીધે તે જમીન પર એકસાથે પહોંચશે નહીં. કેમ? પથ્થર જે છે, બરાબર છે, તે નક્કોર હોય છે, બરાબર, તેનું વજન બળ વધુ હોય છે એટલે તે ઝડપથી જમીન પર પહોંચી જશે. જ્યારે પીછું જે છે તેનું દળ ખૂબ જ ઓછું હોય છે, એટલા માટે તે હવાના અવરોધને લીધે શું કરશે તો કે એક જ રેખાની ગતિ કરી શકતું હોતું નથી. એટલે અહીંયા તમને કહે છે કારણ કે આ ઘટનાનું આવશ્યક પાસું ગુરુત્વ ક્ષેત્રમાં મુક્ત પતનને હવાનો અવરોધ વધુ જટિલ બનાવે છે અને એટલા માટે જ આપણે જ્યારે મુક્ત પતનનો અભ્યાસ કર્યો ત્યારે આપણે હવાના અવરોધને શું કરીએ છીએ? અવગણીએ છીએ. એટલે જે અતિ આવશ્યક નથી, બરાબર છે, તેને અલગ તારવી લીધું અને તેને આપણે શું કરેલું છે? અવગણેલું છે. એટલે આવી રીતે થોડા ઘણા સુધારા વધારા કરીને કોઈ પણ નિયમો અપાતા હોય છે. અવરોધ અવગણી શકાય તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવે તો ગુરુત્વ ક્ષેત્રમાં મુક્ત પતનનો નિયમ મેળવી શકાય. ત્યાં તમને એક ઉદાહરણ પણ આપે છે કે લાંબી અને શૂન્યાવકાશિત નળીમાં પથ્થર અને પીછાનું મુક્ત પતન કરાવવામાં આવે તો બંને લગભગ એક સરખા દરથી મુક્ત પતન પામે છે. આ પરથી મૂળ નિયમ મેળવી શકાય છે કે ગુરુત્વ પ્રવેગ પદાર્થના દળ પર આધારિત નથી. જો તો અહીંયા શું કીધું તમને તો કે આપણે એમ કહીએ છીએ ને કે હવાના અવરોધને અવગણી નાખો તો અવરોધ ન લાગે, એટલે કે શૂન્યાવકાશમાં કે જ્યાં હવા જ નથી ત્યાં જો તમે પથ્થરને અને પીછાને બંનેને મુક્ત પતન કરાવશો, બરાબર છે, એટલે કે કોઈ નળી લીધી છે, એ નળીને શૂન્યાવકાશિત કરી દીધી અને એ બંનેને એમાં મુક્ત પતન કરાવવામાં આવ્યા, બરાબર, તો ખ્યાલ આવે છે કે દળ પર આધારિત નથી, એ બંને એક જ સમયે ત્યાં નીચે પહોંચતા હતા. એટલા માટે ત્યાં કહે છે કે ગુરુત્વ પ્રવેગ પદાર્થના દળ પર આધારિત નથી. આ રીતે મેળવેલ નિયમ માટે ફરીથી પીછાના મુક્ત પતનનો કિસ્સો વિચારીએ તો હવાના અવરોધનો સુધારો વર્તમાન સિદ્ધાંતમાં લાગુ પાડી પૃથ્વી પર મુક્ત પતન પામતા પદાર્થો માટે વધુ વાસ્તવિક સિદ્ધાંત મેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે આપણે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજનાની વાત હતી તે આપણે પૂર્ણ કરીએ છીએ અને અહીંયા તમને જે કંઈ વાત કરેલી છે તે તમારી સમજણ માટે છે અને જ્ઞાન માટે છે, તેને તમારે યાદ રાખવાની જરૂર છે નહીં. ત્યાર પછી જોઈએ 1.3 ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ. તો એમાં તમને શું કહે છે
તો આ જે કંઈ ત્રણેય જે છે એટલે કે ભૌતિક વિજ્ઞાનને ટેકનોલોજી સાથે અને સમાજ સાથે શું સંબંધ છે તેની અહીંયા તમને વાત કરેલી છે, અને આ પણ તમારે જે સિલેબસ જે છે તેમાંથી રદ કરેલ છે, એટલે પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરવાની જરૂર નથી. અને જ્યારે આપણે પહેલાંના અભ્યાસક્રમની વાત કરીએ તો તેના માટે પણ ત્યાં એક શોધ જે છે બરાબર ન્યુક્લિયર વિખંડનની તે જ આપણે યાદ રાખવાની થતી હતી. તો હવે આપણે જોઈએ તેમાં કહે છે ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ વચ્ચેનો સંબંધ ઘણા બધા ઉદાહરણોમાં જોઈ શકાય છે. ઉષ્મા એન્જિનોની કોઈ પ્રણાલીને સમજવા માટે અને તેમાં સુધારા કરવાની જરૂરિયાતને કારણે ઉષ્માગતિશાસ્ત્ર વિષયનો ઉદ્ભવ થયો. આપણે જાણીએ છીએ કે વરાળ યંત્ર કે જેની માનવ સભ્યતા પર ખૂબ મોટી અસર પડી છે તેને 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં થયેલા ઔદ્યોગિક ક્રાંતિથી અલગ પાડી શકાય તેમ નથી. ઘણી વખત ટેકનોલોજી નવા ભૌતિક વિજ્ઞાનને વિકસાવે છે તો ક્યારેક ભૌતિક વિજ્ઞાન નવી ટેકનોલોજી વિકસાવે છે. જો અહીંયા ખાસ સમજો શું કહેવા માગે છે. અહીંયા તમને કહે છે કે ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ વચ્ચેનો સંબંધ ઘણા બધા ઉદાહરણોમાં જોઈ શકાય છે. ત્યાં અહીંયા કીધું છે કે ઉષ્મા એન્જિનોની કોઈ પ્રણાલીને સમજવા માટે અને તેમાં સુધારા કરવાની જરૂરિયાતને કારણે ઉષ્માગતિશાસ્ત્ર વિષયનો ઉદ્ભવ થયો. એટલે કે કોઈ ટેકનોલોજી હતી એ ટેકનોલોજીમાં ફેરફાર કરવા ગયા તો આખો એક ફિઝિક્સનો વિષયનો ઉદ્ભવ થઈ ગયો. એટલે અહીંયા શું થઈ ગયું તો કે જ્યારે ટેકનોલોજીમાં તમે કંઈક કરવા ગયા તો આખું એક નવું ફિઝિક્સ મળ્યું. એવી જ રીતે કહે છે કે વરાળ યંત્ર કે જેની માનવ સભ્યતા પર ખૂબ મોટી અસર પડી છે તેને 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં થયેલ ઔદ્યોગિક ક્રાંતિથી અલગ પાડી શકાય તેમ નથી. બરાબર છે. તો અહીંયા જે કંઈ તમને વરાળ યંત્રની વાત કરેલી છે બરાબર, એટલે કે આપણે વાત કરીએ તો કે સ્ટીમ એન્જિન જે છે બરાબર, તો સ્ટીમ એન્જિન જે છે તેમાં પણ અમુક મર્યાદા હતી બરાબર છે. એટલે જ્યારે સ્ટીમ એન્જિનની મર્યાદા દૂર કરવા માટે ફિઝિક્સ વિષયને જ્યારે વિખવામાં આવ્યો, એટલે કે ફિઝિક્સ વિષયમાં એનું જ્યારે સમાધાન શોધવામાં આવી રહ્યું હતું ત્યારે થર્મોડાયનેમિક્સમાં ખ્યાલ આવે છે કે હીટ એન્જિન જે છે એટલે કે ઉષ્મા એન્જિનો જે છે તેને આધારે ડીઝલ એન્જિન મળી આવે છે. એટલે કે ફરી પાછું કંઈક તમને નવું મળી ગયું બરાબર છે. ત્યાર પછી તમને કહે છે એટલે આ જે સ્ટેટમેન્ટ જે છે તે ખૂબ જ અનિવાર્ય સ્ટેટમેન્ટ છે કે ઘણી વખત ટેકનોલોજી નવા ભૌતિક વિજ્ઞાનને વિકસાવે છે તો ક્યારેક ભૌતિક વિજ્ઞાન નવી ટેકનોલોજી વિકસાવે છે. તેના માટે મેં તમને હમણાં અગાઉ પણ વાત કરી કે સિલિકોન ચિપ્સ જે છે બરાબર છે, એટલે કે સેમિકન્ડક્ટર્સ જે છે બરાબર, તેના આધારે તમે લેપટોપ, મોબાઈલ, ટીવી બરાબર છે જે બધાનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછીની આપણે વાત કરીએ તો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંતને લીધે અલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી પ્રવાહ મળે છે, અને એસી પ્રવાહ જે છે તેને આધારે ટ્રાન્સફોર્મર અને જનરેટરની શોધ થયેલી બરાબર છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો કે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉપયોગથી વાયરલેસ કમ્યુનિકેશન માર્કેટમાં આવ્યું, અને જે આપણે અત્યારે ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ બરાબર. તો અહીંયા તમને કહે છે કે ઘણી વખત ટેકનોલોજી નવા ભૌતિક વિજ્ઞાનને વિકસાવે છે તો ક્યારેક ભૌતિક વિજ્ઞાન નવી ટેકનોલોજી વિકસાવે છે, જેનું ઉદાહરણ છે વાયરલેસ કમ્યુનિકેશન, જે 19મી સદીમાં શોધાયેલ વિદ્યુત અને ચુંબકત્વના મૂળભૂત નિયમોને અનુસરે છે, જે મેં તમને કીધું ને વિદ્યુત ચુંબકીય તરંગોને આધારે બરાબર. ત્યાર પછી કહે છે કે ભૌતિક વિજ્ઞાનના પ્રયોજન માટે પૂર્વાનુમાન બાંધવું દરેક વખતે સરળ હોતું નથી. એટલે કે પહેલેથી જ અનુમાન કરવું સરળ હોતું નથી, એટલે કે ધારણા કરવી સરળ હોતી નથી. વર્ષ 1933ના અંત સુધીમાં મહાન ભૌતિકશાસ્ત્રી અર્નેસ્ટ રુથરફોર્ડે પરમાણુમાંથી ઉર્જાના ઉત્સર્જનની ઘટનાને નકારી ચૂક્યા હતા. એટલે કે રુથરફોર્ડે એવું કીધું હતું કે પરમાણુમાંથી ઉર્જાનું કોઈ ઉત્સર્જન થઈ શકે નહીં બરાબર છે. પરંતુ થોડા વર્ષ બાદ 1938માં એટલે કે 5 જ વર્ષ પછી હાન અને મિટનર ન્યુટ્રોનનો મારો ચલાવી યુરેનિયમમાં ન્યુક્લિયસની વિખંડનની ઘટના શોધી કાઢી બરાબર, જે ન્યુક્લિયર રિએક્ટરો અને ન્યુક્લિયર હથિયારોની કાર્યપ્રણાલીનો પાયો છે. એટલે આવું જરૂરી નથી કે કોઈ જે વૈજ્ઞાનિક જે છે તે ઘટના નકારી ચૂકે બરાબર, તો બીજા બધા વૈજ્ઞાનિક એવું ના કહે કે ભાઈ ચાલો ભાઈ આ વૈજ્ઞાનિકે ના પાડી દીધી બરાબર, એ ખૂબ જ મોટા વૈજ્ઞાનિક છે તો એમાં કાંઈ ના થાય. જ્યારે કોઈ આવી વસ્તુમાં કોઈ નકારે બરાબર ત્યારે વૈજ્ઞાનિકો જે છે તેમાં વધુ રસ દાખવતા હોય છે કે એમણે નકારી છે તો શું વાસ્તવમાં આમ નહીં જ થતું હોય. તો એવી રીતે જ્યારે એની જિજ્ઞાસાને લીધે ચેક કરતાં ઘણીવાર નવી ટેકનોલોજી મળી જાય છે. તો એવી જ રીતે અહીંયા થયેલું કે હાન અને મિટનર જે છે બરાબર છે એ ચકાસણી કરતા હશે અથવા તો કે કંઈક પ્રયોગો કરતા હશે, તેના આધીન તેને 1938માં ન્યુટ્રોનનો મારો ચલાવ્યો અને યુરેનિયમમાં ન્યુક્લિયસ વિખંડનની ઘટના એણે શોધી, જેના પરથી ન્યુક્લિયર પાવર રિએક્ટરો અને ન્યુક્લિયર હથિયારોની કાર્યપ્રણાલીનો પાયો છે બરાબર છે. ત્યાર પછી તમને કહે છે કે ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી
વધુને વધુ ઊંચાઈ પર લઈ જાય છે તેનું બીજું ઉદાહરણ છે સિલિકોન ચિપ, જેને 20મી શતાબ્દીના, જે મેં તમને હમણાં વાત કરી ને કે 20મી શતાબ્દીના અંતિમ 3 દશકામાં કમ્પ્યુટર ક્રાંતિ જન્માવી છે. ભૌતિક વિજ્ઞાનનું એક મહત્ત્વનું કાર્યક્ષેત્ર વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોનો વિકાસ એ ભૌતિક વિજ્ઞાનનું યોગદાન હતું અને ભવિષ્યમાં પણ રહેશે. જે તમે ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને શું કહે છે? વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોનો વિકાસ એ ભૌતિક વિજ્ઞાનનું યોગદાન હતું અને ભવિષ્યમાં પણ રહેશે. કેમ કે જો ઉર્જા સ્ત્રોત જે છે દિવસે ને દિવસે ઘટતા જાય છે, બરાબર છે, એટલે તમારી પાસે એવો એક ઓપ્શન હોવો જોઈએ કે જેનાથી તમે ઉર્જા મેળવી શકો. જે આપણે ન્યુક્લિયર વિખંડનથી ઉર્જા મેળવી શકીએ છીએ, પરંતુ તેના જે રેડિયેશન જે છે તે તમને હાનિ પહોંચાડતા હોય છે, એટલે શક્ય હોય તો તેનો ઓછો ઉપયોગ કરવો પડે, બરાબર. તો આપણે જોઈએ તો કે આપણે જે સૂર્યમાંથી નીકળતી જે કાંઈ ઉર્જા છે અથવા તો કે સૌર ઉર્જા જે છે, બરાબર છે, તે આપણે વાપરી શકતા નથી. તો શું કરાય? તો કે એમાંથી જેટલી ઉર્જા નીકળે છે ને તેમાંથી શક્ય એટલી વધુને વધુ ઉર્જા આપણે વાપરવી જોઈએ, બરાબર. તે વેસ્ટ જાય છે. તો એટલા માટે જ તમે અત્યારના દિવસોમાં જોશો તો સૌથી વધારે સોલાર પેનલોનો ઉપયોગ થાય છે, બરાબર છે. શેના માટે? તો કે ઉર્જા માટે, બરાબર છે. જે તમે ઘણી જગ્યાએ જોયું હશે કે કોઈ પણ ઘર હશે તેના ટેરેસ પર પણ અત્યારે લોકો સોલાર પેનલ મૂકતા હોય છે, જેના આધારે તેમને જે કાંઈ મહિના દરમિયાન જે કાંઈ ઉર્જાની જરૂર પડતી હોય છે તે ફ્રીમાં મળી શકે, અને જે કાંઈ સ્ટોર કરશે તે જીબીને અથવા તો કે પીજીવીસીએલ, ગેટકો વગેરેને આપી દેતા હોય છે અને તેના પણ એમને સારા એવા નાણાં મળતા હોય છે, બરાબર. તો અહીંયા કહે છે આપણી પૃથ્વી પર અશ્મિકૃત બળતણ ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે. એટલે કે આજે કોલસો અને પેટ્રોલ ને ડીઝલ જે બધું છે તે હવે દિવસે ને દિવસે શું થાય છે? ઘટે છે. તેથી પરવડે તેવા અને નવા ઉર્જા સ્ત્રોત શોધવાની જરૂરિયાત છે. આ દિશામાં ઘણી પ્રગતિ થઈ ચૂકી છે. એટલે અહીંયા તમને વાત કરી છે કે પરવડે તેવા ને નવા ઉર્જા સ્ત્રોત. જો તો તમને પરવડે એવું કયું કહેવાય? તો કે સૌર ઉર્જા. કેમ કે એક જ વાર તમારે પેનલનો ખર્ચો, પછી તો તમારે કોઈ પણ ખર્ચા નથી અને તમને દિવસે ને દિવસે મફત ઉર્જા મળવાની જ છે. કેમ કે સૂર્ય જે છે, બરાબર, એની રોશનીનો તમારી પાસેથી કોઈ ચાર્જ લેતો નથી સૂર્ય, બરાબર છે. એટલા માટે તમને અહીંયા આવું કીધું. અહીંયા કહે છે ઉદાહરણ તરીકે સૌર ઉર્જા અને ભૂતાપીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. જો ભૂતાપીય ઉર્જા શું છે? તો કે તમે જો જમીનના પેટાળમાં જેમ જેમ નીચે જશો ને એમ એમ તમને ગરમીનો અહેસાસ થતો હોય છે, જેને શું કહેવાય? ભૂતાપીય ઉર્જા, બરાબર. જેનું આપણે વરાળિયું શાક કહેવાતું હોય છે, બરાબર, અથવા તો કે માટલા ઊંધિયું જેને તમે કહેતા હો છો, બરાબર છે. તેના માટે પણ આપણે ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેને સંપૂર્ણ પરિપૂર્ણ કરવાનું હજુ એ બાકી છે. એટલે કે હજી એમાં ઘણું મોડિફિકેશન કરવું પડે એવું છે, બરાબર છે. આપણે એને મોડિફાઈ કરીને ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ તમને કીધું છે કે કેટલાક મહાન વૈજ્ઞાનિકો તેમનું મુખ્ય યોગદાન અને તેમના મૂળ દેશનું નામ કોષ્ટક નંબર 1.1માં દર્શાવેલ છે. આ કોષ્ટક દ્વારા આપ સૌ વૈજ્ઞાનિકોના પ્રયત્નોને બહુ સાંસ્કૃતિક અને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ પ્રત્યે અભિભૂત થશો. કોષ્ટક નંબર 1.2માં ટેકનોલોજી અને તે ભૌતિક વિજ્ઞાનના કયા સિદ્ધાંત પર આધારિત છે તે દર્શાવેલ છે. સ્પષ્ટ છે કે આ કોષ્ટકની માહિતી સંપૂર્ણ નથી. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને વિનંતી છે કે તમે સૌ તમારા શિક્ષકોની મદદથી, સારા પુસ્તકો અને વિજ્ઞાનની વેબસાઇટોની મદદથી આ કોષ્ટકની માહિતી વધુ સમૃદ્ધ બનાવી શકો છો. તમે અનુભવશો કે તમારો આ પ્રયત્ન જ્ઞાનવર્ધક અને મનોરંજક હશે. આવા પ્રયત્નોનો અંત ક્યારેય નહીં આવે તેમ ખાતરીપૂર્વક કહી શકાય, કારણ કે વિજ્ઞાનની સતત પ્રગતિ રોકી શકાય તેમ નથી. તો જો અહીંયા શિક્ષકની વાત કરેલી છે અને હું આપનો શિક્ષક છું, તો હું તમને અમુક જે કાંઈ બુક્સ જે છે તે પણ રિફર કરીશ, અને સાથે સાથે આપણા વિદ્યાર્થી મિત્રો એક સાપેક્ષવાદની થિયરી અને સ્ટ્રિંગ થિયરી જે છે તે આપણા સિલેબસમાં તો નથી, પરંતુ તે ફિઝિક્સમાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ કહી શકો તમે, બરાબર છે, જેને આધારે તમે ઘણું બધું સમજાવી શકો છો, જે હું તમને વિગતે ચર્ચા કરીશ જ્યારે આપણી પાસે સમય હશે ત્યારે. ધોરણ 11 સાયન્સમાં આપણે તે જોઈશું, બરાબર છે. ત્યાર પછી તમને વાત કરેલી છે કે ભૌતિક વિજ્ઞાન એટલે કુદરત અને કુદરતની ઘટનાઓનો અભ્યાસ, જે આપણે અગાઉ વ્યાખ્યામાં જોઈ ગયા છીએ. ત્યાર પછી તમને કહે છે ભૌતિક શાસ્ત્રીઓ પ્રયોગો, અવલોકનો અને તેના વિશ્લેષણના આધારે કુદરતમાં પ્રવર્તમાન નિયમોને શોધવાના પ્રયત્નો કરે છે. ભૌતિક વિજ્ઞાન કુદરતી જગતને નિયંત્રિત કરતા મૂળભૂત નિયમો સાથે સંકળાયેલ છે. એટલે જો કુદરતી જગતને નિયંત્રિત કરતા મૂળભૂત નિયમો સાથે સંકળાયેલ છે. અને ભૌતિક વિજ્ઞાનના નિયમોની તમને અહીંયા આગળ તમે જોશો તો જો કોષ્ટક 1.1 જે છે ને તે જો આવું છે, તેમાં તમને જે તે વૈજ્ઞાનિકનું નામ, તેમનું જે યોગદાન એટલે કે એમણે જે કાંઈ સંશોધન કરેલું છે તે આપેલું છે, અને તેમના મૂળ દેશનું પણ નામ આપેલું છે. એટલે કે
તમે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો કે ઉત્પ્લાવક બળ જે છે તે અથવા તો કે ઉત્પ્લાવનનો સિદ્ધાંત એટલે કે ફ્લોટેશનનો નિયમ જે છે તે આર્કિમિડીઝે આપેલો હતો. તેનો દેશ જે છે તે કયો હતો તો કે ગ્રીસ દેશના તે હતા. ત્યાર પછી જડત્વનો નિયમ ગેલેલીએ આપેલો હતો, બરાબર છે. તેનો મૂળ દેશ કયો હતો તો કે ઇટલી હતો. એવી રીતે તમને આખું કોષ્ટક આપેલું છે જે તમારે એકવાર વાંચવું. ત્યાર પછી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ઘણા બધા અન્ય વૈજ્ઞાનિકોના નામ આપેલા છે. તે પૈકી આપણે ભારતના વૈજ્ઞાનિકો જોઈએ તો જુઓ M.N. શાહ જેમણે થર્મલ આયોનાઇઝેશન, પછી S.N. બોઝ જેણે શું આપેલું છે તો કે ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સ આપેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે હોમી જહાંગીર ભાભા કોસ્મિક વિકિરણોની સોપાનીય પ્રક્રિયા. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે S. ચંદ્રશેખર જેમણે ચંદ્રશેખર સીમા તારાઓની સંરચના અને વિકાસ વિશેની શોધ કરેલી છે. અને તમને અહીંયા કીધું છે કે પ્રકૃતિ શું છે. હવે આપણે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોની પ્રકૃતિ તથા ભૌતિક જગતનું વિવિધ પ્રકારે સંચાલન કરતા નિયમોની ચર્ચા કરીશું, બરાબર છે. એટલે કે અહીંયા કુદરતમાં પ્રવર્તતા જે કાંઈ મૂળભૂત બળો જે છે તેની આપણે વાત કરવાના છીએ. ક્યારે તો કે 1.4માં, જે હવે પછીના લેક્ચરમાં આપણે જોશું. વિદ્યાર્થી મિત્રો, આપણે તમારી આસપાસ તમે જો જોશો તો તમને ખ્યાલ આવશે કે ઘણા બધા બળો હોય છે, બરાબર. પરંતુ જે જુદા જુદા પ્રકારના જે બળો છે તેને એવું માનવામાં આવે છે, જે હમણાં આપણે અગાઉ વાત કરેલી એકીકરણની તે મુજબ, કે એ બધા જ બળો જે છે તેને અમુક જે ઓછામાં ઓછી સંખ્યાના બળો છે તેની સાથે તમે એકીકરણની મદદથી તમે સમજાવી શકો. એટલે કે આપણે ઉદાહરણ આપવું હોય તો તમે વિદ્યુત ચુંબકીય બળ જે છે, બરાબર છે, તે વિદ્યુત ચુંબકીય બળને આધીન જ સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ જે છે, જે ખેંચાણ બળ તમે કહો, અથવા તો કે એનું સંકોચન થતું હોય ત્યારે જે કાંઈ બળ લાગતું હશે, બરાબર છે, તેનો તમે એમાં સમાવેશ કરી શકતા હોય છો. પછી દોરીના તણાવ બળની વાત આવે, બરાબર, સંપર્ક બળ હોય, સ્નાયુ બળ હોય. તો આ બધા જે કે જુદા જુદા બળો જે છે, બરાબર, તેને તમે જે કુદરતમાં પ્રવર્તતા જે 4 મૂળભૂત બળો છે તેના હેઠળ સમજાવી શકતા હોવ છો, જે હવે પછીના લેક્ચરમાં આપણે જોવાના છીએ. અને આમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.